તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ઓનલી વેધર ન્યૂઝની અંદર આપનું। ખાસ કરીને આજે મિત્રો ગુજરાતમાં અતિ ભારે મેઘ તાંડવની આગાહી છે, જેને લઈને આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની આગાહી હવામાન ખાતાઓ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને ચર્ચા કરીશું। ખાસ મિત્રો જોઈ શકો કે ગુજરાતની આસપાસ એક નવી સિસ્ટમ જોવા મળી છે અરબ સાગરની અંદર, પણ મિત્રો તમે ખાસ અહીં જોઈ શકો કે અરબ સાગરની અંદર જે મિત્રો એક નાની એવું લો પ્રેશર સર્જાયું છે, જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય મિત્રો આપણે જણાવી દઈએ કે તમે જોઈ શકો કે અહીં ખાસ કરીને મિત્રો એક સિસ્ટમ બની હતી। પહેલા મિત્રો બંગાળની ખાડીની અંદર જે મિત્રો ચક્રવાત બન્યું હતું, લો પ્રેશર બન્યું હતું, તેને લઈને આજે નાગપુર લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવી છે, જેને લઈને મિત્રો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું કે આગામી સમયની અંદર મિત્રો ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જે છે મિત્રો ખાસ કરીને તમને જોવા મળે છે, કે જેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। કારણ કે મિત્રો અહીં જે મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બન્યું હતું તે મિત્રો ચક્રવાત બન્યા બાદ ધીમે ધીમે મિત્રો આ દિશા તરફથી આગળ વધીને અહીં મિત્રો નાગપુર લાગુ વિસ્તારોની અંદર જે છે તે જોવા મળ્યું હતું। ત્યાંથી મિત્રો વાત કરીએ તો નાગપુરથી જે છે તે ગુજરાત ખૂબ જ નજીક હોવાથી ગુજરાતમાં પણ તેની અસર જે છે તે મિત્રો થઈ શકે, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો હવામાન ખાતા દ્વારા ટોટલ 21 અને 22 આમ 2 દિવસ માટે ભારે વરસાદ જાહેર કરવામાં આવ્યો છે, જેની મિત્રો શરૂઆત આજે થઈ ગઈ છે। ગુજરાતમાં આજે ભારે વરસાદ પડ્યો હતો સવારના સમયગાળા દરમિયાન, અને હજુ મિત્રો આગામી સમયની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ પણ હવામાન તરફથી આપવામાં આવ્યું છે, જેના વિશે વિડીયોની અંદર ચર્ચા કરીશું। ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે આજે ગુજરાતની અંદર જે છે તે વરસાદ આવી રહ્યો છે તેનું બે મુખ્ય કારણ છે, જે મિત્રો એક તો છે અહીં અરબ સાગરની અંદર બનેલી એક નવી સિસ્ટમ। ખાસ કરીને મિત્રો અરબ સાગરની અંદર તમે જોઈ શકો કે મિત્રો અહીંયા જે છે તે એક લો પ્રેશર બની રહ્યું છે, જેની મિત્રો સીધી અસર ગુજરાત ઉપર થઈ શકે, કારણ કે અહીં મિત્રો જે આ લો પ્રેશર બન્યું છે તેનાથી ગુજરાત ઘણું નજીક હોવાથી સીધી તેની અસર ગુજરાતના વિવિધ ભાગોની અંદર થવાની છે। ખાસ કરીને મિત્રો આજે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં મિત્રો સૌથી વધારે અસર આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની છે, જેને લઈને મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં ભારે વરસાદ તમને જોવા મળી શકે। તેમાં મિત્રો વાત કરીએ કયા કયા વિસ્તારમાં, તો સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લઈએ કે કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી રહેશે। ખાસ મિત્રો અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતાઓ દ્વારા કરવામાં આવી છે, જેમાં જોઈ લઈએ તો મિત્રો અમરેલી આસપાસના દરેક વિસ્તારો જેમ કે બગસરા, વિસાવદર, ધારી, સાવરકુંડલા લાગુ વિસ્તારો, ગારિયાધાર, બાબરા, લીલિયા, લાઠી લાગુ વિસ્તારો, જૂનાગઢ જિલ્લાની અંદર પણ મિત્રો ખાસ આજે ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ જૂનાગઢ, જામવંથાળી, માણાવદર, કેશોદ અને નીચે મિત્રો સાસણગીરના જે વિસ્તારો છે, તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ આજે જોવા મળશે। ગઈકાલે પણ મિત્રો વાત કરીએ તો આ પોરબંદર લાગુ વિસ્તારો, જૂનાગઢ લાગુ વિસ્તારો અને દ્વારકામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, તો આજે પણ આ દરેક વિસ્તારોની અંદર વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે। ખાસ મિત્રો જોઈ લઈએ તો દ્વારકા પંથકની અંદર જે છે તે મિત્રો સૌરાષ્ટ્રની આસપાસ જે છે તે અરબ સાગરમાંથી સીધી એક સિસ્ટમ સક્રિય થતી હોવાથી આ દરેક વિસ્તારો દ્વારકા, ભાટિયા અને ખંભાળિયામાં વરસાદ આજે જોવા મળી શકે। ત્યારબાદ જામનગર તરફ આગળ વધીએ તો મિત્રો જામનગર અને મોરબીની અંદર સૌથી સારો વરસાદ આ આટલા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જ્યાં જામનગર આવેલું છે, ધરોલ, સાવડી, વાંકાનેર, થાણગઢ આવેલું છે। આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આજે ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદ તમને જોવા મળી શકે। ખાસ મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આજે રાજકોટ જિલ્લાની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે, જેમાં પણ ખાસ જોઈ લઈએ તો આજે શાપર, વેરાવળ, કાલાવાડ, ચોટીલા, જસદણ લાગુ વિસ્તારો ઉપર મિત્રો મોરબી સાઈડ વાત કરીએ તો મોરબી લાગુ વિસ્તારોમાં પણ વરસાદની એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, જેને લઈને મોરબી, વાંકાનેર, થાણ, ચોટીલા, સાવડી, ધરોલ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે મેઘરાજાની આજે તોફાની બેટિંગ ખાસ કરીને તમને જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો હવે વાત કરી લઈએ બોટાદ જિલ્લાની, તો બોટાદ જિલ્લા આસપાસ ચોટીલા લાગુ વિસ્તારોમાં પણ આજે તોફાની બેટિંગ સાંજે જોવા મળી શકે। મિત્રો આજે સાંજ સુધીમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં નદીઓ જે છે તે મિત્રો બે કાંઠે થઈ શકે, જેમાં ખાસ આજે જોઈએ તો મિત્રો ચોટીલા લાગુ વિસ્તારો, રાણપુર, બોટાદ, બરવાળા, ધંધુકા, જસદણ, ગઢડા આ દરેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી છે, જેને ગુજરાતમાં આગામી સમયમાં ભયંકર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ તો તમે જોઈ શકો આ ભાવનગર જિલ્લો જ્યાં છે ત્યાં મિત્રો આસપાસ જે છે તે ગાજવીજ સાથે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે, એક્ટિવેટ થઈ છે, જેને લઈને આજે
ભાવનગરની અંદર મિત્રો ખાસ ભાવનગર, સિંહોર, પાલિતાણા લાગુ વિસ્તારો અને વલભીપુર, તળાજા લાગુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આપણે માહિતી મેળવી લીધી કે સૌરાષ્ટ્રની અંદર આજે જે છે તે વરસાદનો રાઉન્ડ સારો જોવા મળવાનો છે. તેમાં પણ ખાસ ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ આજે નોંધાઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કચ્છની અંદર જોઈ લઈએ તો મિત્રો કચ્છના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ખાસ આપને જણાવીએ તો આજે મિત્રો કચ્છમાં ભુજ, નિરોમા, નાગવીરી, નલિયા, ગુવાહાર લાગુ વિસ્તારો, સિસાડગઢ અને ગાંધીધામમાં સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. ત્યારબાદ ત્યાંથી મિત્રો આગળ વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી જોવા મળશે. જેમાં ખાસ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા લાગુ વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળશે. જેમાં વડોદરા, બોડેલી લાગુ વિસ્તારો, ગોધરા, નડિયાદ લાગુ વિસ્તારો, છોટાઉદેપુર, વાત કરીએ તો જંબુસર, ઉમરપાડા, ડેડિયાપાડામાં, રાજપીપળામાં પણ આજે મિત્રો જે છે તે એક વરસાદની નવી સિસ્ટમ એક્ટિવેટ બની છે. જેને લઈને ગુજરાતમાં જે છે તે મિત્રો વરસાદ જોવા મળી શકે. ખાસ મિત્રો હવામાન ખાતાએ તારીખો આપી હતી કે 16 થી લઈને 22 તારીખ વચ્ચે ભારે વરસાદ જોવા મળશે. તેને લઈને જણાવી દઈએ કે મિત્રો 22 તારીખ અને 21 તારીખે સૌથી વધારે ભારે વરસાદ જોવા મળવાનો છે. ખાસ કરીને 21 તારીખે સાંજે વરસાદની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં જ્યાં જ્યાં વિસ્તારોમાં મિત્રો ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વરસાદ આવી શકે. ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતા જોઈએ તો ભરૂચ લાગુ વિસ્તારોમાં ડેડિયાપાડા, વાંકાળ, કોસંબા, ભરૂચ, દહેજ અને શિનોરની અંદર વરસાદનો એક રાઉન્ડ આજે તમને જોવા મળી શકે છે. ત્યાંથી પણ મિત્રો સુરત લાગુ વિસ્તારોમાં નીચે જઈએ તો આજે મિત્રો ત્યાં એક નવી વરસાદની સિસ્ટમ જે છે તે અરબ સાગરમાંથી આગળ વધતી હોવાથી અને સાથે જ મિત્રો મેં તમને જે જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી જે ચક્રવાત સર્જાયું હતું જે નાગપુર લાગુ વિસ્તારોમાં થઈને આગળ વધી રહ્યું હતું તે મિત્રો આ દરેક દિશાઓ તરફથી આગળ વધીને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન પહોંચાડશે. ખાસ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે જે છે તે સુરત લાગુ વિસ્તારોમાં, વ્યારા, બારડોલી લાગુ વિસ્તારો, આહવા અને ડાંગ લાગુ વિસ્તારો, સાપુતારા, વલસાડ અને નવસારીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે સાંજે તમને જોવા મળી શકે છે. તો મિત્રો હાલ આજના વરસાદની માહિતી જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે મેળવી લીધી. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આજે સાંજના સમયગાળા દરમિયાન રહેવાની છે. જ્યાં કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો, મોરબી લાગુ વિસ્તારો, નડિયાદ, ગોધરા અને દાહોદમાં જે છે તે મિત્રો મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોની અંદર જે છે તે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આજે સાંજથી શરૂ થઈ જશે જે 22 જુલાઈએ પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસું મંદ પડતું જોવા મળ્યું છે. કારણ કે અહીં મિત્રો તમે જોઈ શકો કે આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે જ્યાં વરસાદ હજુ સુધી સારો એવો જોવા નથી મળી રહ્યો. આપણે મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને હિંમતનગર લાગુ કેટલાક વિસ્તારોને છોડીને આ વખતે મિત્રો વરસાદની કમી જોવા મળી છે. ખાસ ઉત્તર ગુજરાતમાં માત્ર 18% વરસાદ જ આ વર્ષનો નોંધાયો છે. મિત્રો બની શકે કે આવનારા વિસ્તારોમાં આ દરેક વિસ્તારોમાં પણ વરસાદ જે છે તેનો રાઉન્ડ શરૂ થઈ જાય. અને મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે જે છે વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ખાસ આપણે જણાવીએ કે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે કે નહીં તેને લઈને આંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતો જે છે તે મિત્રો આગાહી જે છે તે મિત્રો કરી શકે છે. તો મિત્રો તમારે હવામાનની દરેક આગાહી પળે પળની સચોટ અને સાચી મેળવવી હોય. સાથે ચોથો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને પણ મિત્રો માહિતી આવી છે. સાથે જ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ આવનારા સમયમાં વરસાદ નોંધાવાનો છે. સાથે જ વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે અને કયા વિસ્તારોમાં આગામી સમયમાં વરસાદ આવશે તેને લઈને આપણે સચોટ માહિતી આપણને મેળવવી હોય મિત્રો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો જેથી કરીને આપણે દરરોજના સમાચાર જે છે તે મિત્રો દરરોજ સૌથી પહેલા જોવા મળી જાય. કારણ કે મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. ખાસ આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ધન્યવાદ. જય માતાજી.